ને બધી આરામથી ખાય છે. ભૂકો તો ખાઈ લીધો છે તો એને પાકડા બધું ચાટીએ છે. ભૂકો મોટી બધી ચણા ખાଇବା મંડાઈ ગઈ છે. પાડો એ આપણે અહીંયા જ ખાય છે. અને ગાયો તો 3 રાખી છે છૂટીને, બાકી બાંધ્યું છે. તોફાની બધું છે એ બધે બાંધ્યા છે. અત્યારે ઘડીક વાર રખડવા દેવું ને પછી ભાઈ બંને આવે છે. ધરાઈ રહ્યો છે ભાઈ. બાંધેલો પાડો હોય ને એટલે થોડીક તકલીફ પડી જ જાય. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે જો વિડીયો સાંજે જ ચાલુ કર્યો છે. અને અત્યારે ભાઈ બંધ આપણે ઊભો છે બાજુમાં, કેમ કે આને ઘડીક વાર ખંજર કરવાની ટેવ છે ભાઈ. ખંજર જોઈએ જ નાકર છે ને. તમને કહું, પાડો 2 દી થયા હજી, પછી ઢીલો થઈ ગઈ. અને આ નાકરમાં એક ફાયદો છે, તમે જે કડું નાખી દઈએ છે એટલે કડું આપણું ઓલું થઈ જાય, ઢીલી નાક કરી નાખે હાવ ઢીલું. એટલે ભાઈ એને તે દુખે છે ને. જો આપણે હવે ધક્કો કે મારે કે ખંજવાર કર, હવે ખંજવાર નહીં કરીએ ને એટલે આપણી પાછળ પાછળ જ રખડવાનું. માથે હાથ ફેરવી લીધો એટલે પૂરું ભાઈને ખંજવાર કરો. હવે આવી ગઈ જો. આમ લાગે થોડીક બીક, પણ મારે નહીં. આપણે ખબર છે, કેમ કે આપણો ભાઈ બહેન અનુભવ થઈ જાય ને એક બીબીનો, એટલે પછી વાંધો ન આવે. બાડો છે ને આમ પાછળથી થોડોક ઊંચો દેખાય છે, આગળથી નીચો હોય એવું લાગે છે. અને ભાઈ અમુકની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારે લંગડી ખડેલી વેચવાની છે, તો ભાઈ નથી વેચવાની. વેચવાનામાં તો એક જ છે અત્યારે, ચાંદરી છે આપણી બટકી જે નાનકડી ચાંદરી છે ને જી. એમાં એવું છે કે હામ ખડેલું લેવાનું વિચાર કરી છે. કેમ કે સાટામાં ખડેલું હોય ને, ગાભણું ખડેલું આવી જાય ને 7-8 મહિના માથેનું હોય ને, તો હું કંઈક વહેલું VM હોય ને તો એવું ખડેલું ગોતી છે. આ બાજુ સામે હવે દેખાય હમણાં બસ એ ઊભો રહે. આ ભાઈ બધા હાલી નીકળશે પાછળ પાછળ. આની માં છે ને એ વેચવાની છે આપણે. અત્યારે શું છે કે રોગ આવ્યો ને એમાં આપણે થઈ ગયો છે એક ટાઈમ ખરવા. ખરવામાં છે ને 1 ટાણું થઈ ગઈ દવામાં. 2.5 લીટર દૂધ કરે છે, સાંજે દવા દઈએ છે. અને પાછી ગાભણ છે, 5મો મહિનો હાલે છે. એટલે આને 5 મહિનામાં હાચવવાની. એને કરતાં તમે કીધું ને એક વેચીને ખડેલું લઈ લે હું, તો પછી 2-2.5 મહિના VM હોય ને એવું ખડેલું લઈ લઉં તો હાલ્યા રાખે. ચોમાસામાં છે ને એવું ખડેલું નથી લેવું, એમાં એવું થાય છે. ચોમાસામાં તો આપણે બધી લગભગ થાય ને 15 થી 20 દિવસની અંદર બધી વ્યાં છે. આની સામે બેહવામાં બીક લાગે છે. જેવો જ બેસી ગયા ને એટલે પૂરું ભાઈ આવી જાય માથે. ખંજર ન કરે ને એટલે માથું મારીને તમને કે ખંજર કર. હમણાં કહેવાનું બેસી જાય એટલે હમણાં બેહાડી દઉં. અને જો અમે તમે લાવી જ જેવો હાલે બેસી જાય. કેમ કે અમારે આ કચ્છી ભાષાનો રહેવાનો છે ભાઈ. વિવાન જો કચ્છીમાં બોલો એટલે સીધું બેસી જાય. બસ હવે માથું નીચે કર, માથું નીચે કર. આપણે માથું નીચે કરાવી દીધું જોઈએ. કેમ કે અમારે આ કચ્છી ભાષા સમજે બહુ. કેમ કે અમારે ગઢવી પાસે જતો જમીનમાં અહીંયાથી, અને આ ગઢવીની કચ્છી ભાષા હોય ને એટલે કચ્છી ભાષામાં સીધું સમજી જાય. એટલે બેસી જાય એટલે નીચે બેવાય. અમારે ગુજરાતી દેશી મિક્સ બધી મિક્સમાં હાલે છે. તો આજના હિસાબે આપણા ભાઈ બંધ બેસી ગયો છે આરામથી. આપણે અહીં માથે ઉતારે ને તો કાંઈ બોલે નહીં. કેમ કે આપણે ઓલા પટાને ટેવ પાડતા હતા, પણ એમાં એવું છે કે ઓલા ખડેલી રહે ને એટલે ટેવની બીકરી. આ મોટો થોડોક રહે ને એટલે વાંધો ન આવે, આમ વકરે નહીં. ઓલો હોય ને આપણે લાકડી માલે ને એટલે ખાર પકડી જાય. ખડેલી પાડો હોય ને એટલે. અને પછી તમે જે આવી રીતે કેમ બેહવાનું ખંજર કરતા હોય, કાયમી ટેવ હોય, ક્યારેક મગજ જાય ને એટલે આપણે ઉપાડીને ઘા કરી દઈએ. પાડો અને ખૂટીઓ ધણી માર થાય, ઘર ધણીને મારે. કેમ કે આવા પાડો આપણા પાસે એક હતો પહેલાં વહેલા શરૂઆતમાં. એક પાડો રાખ્યો હતો ને એના પછીનો એક પાડો રાખ્યો હતો, એ વેચીને બીજો લીધો હતો. સેમ ટુ સેમ આ જ કન્ડિશન. જે આપણે મોટી જાફરાબાદી ભેંસ છે ને એનો બાપ હતો ને, એ સેમ ટુ સેમ એના જેવો જ છે. આના પણ રિઝલ્ટ એવા જ આવશે. કેમ કે એ મિલ્ક રેકોર્ડમાં બહુ સારો હતો,
જાફરો હતો ને એમાં આવ્યું હતું કે જાફરાને આપણી ચાકરી હતી નહીં વધારે. જાફરા મને શોખ ઓછો, કેમ કે જાફરા મને ચાકરી જોઈએ વધારે. આપણે ચાકરી થાય નહીં વધારે બહુ, એના હિસાબે આપણે કહીએ એટલે વાંધો ન આવે, માની જાય કે આ શાંત સ્વભાવમાં છે. જાફરી ઓમે શાંત સ્વભાવ જ થાય જાફરું. તો એમાં શું છે કે ચાકરી જોઈએ ફૂલ. ખેતીવાળો હોય ને તો એના કામનું જોઈએ જાફરાબાજી. સીમાડામાં રખડાવો ને એટલે જાફરાબાજી લોહી ઘટી જાય ને એટલે પૂરું. બસ હવે હાલ બધા હાલ. અત્યારે ભાઈ આરામથી બેઠો છે, લાંબો ધન હોઈ જવાનું. અમારી બેન કાંઈ મેં ટેવ પાડું છું ધીરે ધીરે. મેં મારી ટેવ પડી જાય ને હાર ભાઈ વાંધો એ પડી જાય કે મારે પછી ક્યાંય ન જઈ શકું. ઘરેથી આવડે જવું હોય ને આખો દી કપાડાને ઘરે બાંધી રાખવાનું કંઈ થાય. એનું કારણ એક જ છે, કેમ કે આને આપણે ટેવ જેવી પડે ને એટલે પછી આપણે એકનું જ માનવું કરે, બીજું કોઈ નહીં કરે. રાતે ગમે હવે ભેહુંમાં હાકલ નાખું ને એટલે એ સીધું દોડીને આવી જાય. ઘરેથી બીજા ગમે બોલાવે, જોવે નહીં આમાં. હું આવાજ દઉં એટલે સીધો જોવે. કહું કે ભાઈ ઊભો થઈ જાય, ઊભો થઈને આવતો રહે સીધો. થોડોક હું શાંત સ્વભાવમાં છે એટલે વાંધો ના આવે જાય. જાફરાને વકરે નહીં, ચાકરી રાખો ને ગમે એવી. દડો શું છે નબળો પડી ગયો છે, બે દીમાં અંદર નાકરા ઘટી ગઈ છે અંદાજો લાગે આપણે થોડોક. એમનું કારણ છે કે બાંધો ખાતો હોય ને આખો દી બાંધો ખાતો હોય ને એટલે પછી શું છે શરીર પકડી ગયું હોય. અહીંયા પછી આખો દી હાલન ચાલન થાય. જો ખારો થાય આ રીતે ઉપાડીને ગાજ કરી દઈએ માણસને બસ. બાકી ભાઈ હું બધી ચેક કરે આરામથી. આપણે હવે છે ને 2 ચેનલમાં અલગ અલગ વિડીયો હશે, રામ વાનરિયા મિની વ્લોગમાં અને રામ વાનરિયા વ્લોગ. જોકે આપણે એમાં કંઈ ચાલુ નથી થયું પૈસાનું, હજી 1 મહિનાનું કહીએ છીએ. 1 મહિના પછી જો થઈ જાય તો વાંધો નહીં. 1 મહિના પછી ના થાય ને આપણે આ ચેનલમાં હવે અલગ અલગ વિડીયો બેમાં આવશે. તો આ ચેનલમાં વિડીયો આપણે રામ વાનરિયા વ્લોગમાં છે ને ડેલી વ્લોગ તો આવશે જ, પણ સવારે આવે છે ને એમાં આપણે સાંજે નાખી છે. કેમ કે સાંજે અહીંયા તે ટાઈમ હોય તો એડિટ કરી લઈએ અને અપલોડ કરવું હોય તો ગાંધી થઈ જાય અપલોડ. એમાંય પણ ટાઈમનું કંઈ હું નક્કી ન હોય આપણું. આનો સવારનો ટાઈમ છે ને આપણે વધારે રાખ્યો છે, કેમ કે સવાર 9 વાગે છે ને વિડીયો ગમે કરે અત્યારે અપલોડ કરવા મૂકી દઉં ને અડધી કલાકમાં અપલોડ થઈ જાય. બસ એ ભાઈને મગજ જાય છે, ખોટી વાતો ના કરવાની છે. જો બીવડાવી દે બસ. બીક લાગ્યા નહીં, કેમ કે ઓચીને મસ્તી કરવામાં મૂડમાં આવી જાય ભાઈ. આપણે યાદ હોય નહીં કાંઈ. આવી પાછળ રખડ્યા રાખશે. આપણે જે જાફરી છે ને એનો બાપ આપણે સેમ આવો જ હતો. એ હાઇટમાં એવો હતો, ખૂંખાર બહુ હતો. એ મારવા બાજવામાં બહુ હતો, બાજવા મટી દે એમ હતું નહીં. ના પાડો આપણે કીધું માની જ જાય. આનો પાડો તૈયાર કરીએ છીએ, ભૂતળાનો છે. હવે થાય ત્યારે થાય. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.